जय स्वामीनारायण। આપણે સાંદ્રતાના એકમો બે ભણી ગયા, નોર્માલિટી અને મોલારિટી. આપણે પહેલાં તો નીટ અને જી અને ગુજસેટ માટે અગત્યનું એ જ પહેલાં કવર કરીએ છીએ. તો આજે આપણે સાંદ્રતાના ત્રીજા એકમ ઉપર આગળ વધીશું. મોલાલિટી. બરાબર, સાંદ્રતાનો ત્રીજો એકમ. કયો એકમ? ત્રીજો. મોલાલિટી. આમ કેવો મસ્તી કરવું પડે, સૂર્ય જેવું. મોલાલિટી જેને સ્મોલ એમ વડે દર્શાવાય. મોલાલિટીને શાના વડે દર્શાવવામાં આવશે? સ્મોલ એમ વડે. મોલાલિટીની વ્યાખ્યા એ મોલારિટીના જેવી છે. કોના જેવી? રીટીના જેવી. દ્રાવ્યના મોલની સંખ્યા જે 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગળેલી હોય છે, જેને મોલાલિટી કહેવામાં આવે છે. મોલાલિટી એટલે કે દ્રાવ્યના મોલની સંખ્યા જે 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગળેલી હોય છે, જેને કહેવામાં આવશે મોલાલિટી. મોલાલિટી મતલબ કે દ્રાવ્યના મોલની સંખ્યા કે જે 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગળેલી હોય છે, જેને મોલાલિટી કહે છે. તો આગળની બે વ્યાખ્યા નોર્માલિટી અને મોલારિટીની અંદર તમે દ્રાવણનું કદ લેતા હતા, 1 લિટર દ્રાવણનું કદ. પણ અહીંયા આપણે મોલાલિટી લીધી છે, જેમાં અહીં દ્રાવકનું વજન કિલોગ્રામમાં લીધું છે. તો હવે આ વ્યાખ્યા ઉપરથી આપણે મોલાલિટીનું સૂત્ર બનાવીશું. મોલાલિટી સ્મોલ એમ બરાબર શું બનશે સૂત્ર? દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું વજન. શેમાં લેવાનું? કેજીમાં. શેમાં લઈશું? કેજીમાં. અહીં આપણે સૂત્ર બનાવીએ તો એમ બરાબર દ્રાવ્યના મોલ સ્મોલ એન છેદમાં W0. W0 એટલે દ્રાવકનું વજન. અને મોલ એટલે શું? મોલનું સૂત્ર જાણો છો? W બાય મોલર માસ. શું છે? W બાય મોલર માસ. તો હવે આ આઈટમ અહીંયા મૂકી દઈએ તો આપણને મળશે મોલાલિટી સ્મોલ એમ બરાબર સૂત્ર બનશે W છેદમાં M ગુણ્યા W0. અને W0 શેમાં લેવાનો? કેજીમાં. હવે ધારો કે દ્રાવકનું વજન ગ્રામમાં આપ્યું છે, તો ગ્રામમાં હોય તો કિલોને ગ્રામમાં ફેરવવા માટે બરાબર, તો અહીંયા W ગુણ્યા 1000 છેદમાં M ગુણ્યા W0 એ ગ્રામમાં થશે, જ્યાં W બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં, M દ્રાવ્યનું મોલર દળ
એમ એટલે દ્રાવ્યનો મોલર દર. W0 W0 એટલે દ્રાવકનું વજન. બરાબર, આ સૂત્ર મુજબ ગ્રામમાં, આ સૂત્ર મુજબ કિલોગ્રામમાં. ક્લિયર? એટલે મોલાલિટી એ દ્રાવકના વજન પર આધારિત છે, દ્રાવણના કદ પર આધારિત નથી. ક્લિયર? એટલે ધ્યાન રાખવાનું ખાસ. તો હવે આપણે આના આધારિત એક નાનું એક્ઝામ્પલ ગણીએ કે 1 કિલોગ્રામ પાણીમાં 120 ગ્રામ યુરિયા દ્રાવ્ય થાય તો દ્રાવણની મોલાલિટી શોધો. મોલાલિટી સ્મોલ m શોધો. તો પહેલા તો આપણે મોલ શોધવાના. દ્રાવકનું વજન, દ્રાવકનું વજન આપી દીધું. પાણી દ્રાવક છે, યુરિયા દ્રાવ્ય છે. તો અહીં યુરિયાનું વજન 120 ગ્રામ આપ્યું, તો યુરિયાના મોલ શોધી નાખ્યા ભાઈ. યુરિયાનું સૂત્ર યાદ છે? આગળ લખેલું એ ભાઈ, આગળ શીખવાડ્યું બેટા શરૂઆતના લેક્ચરોમાં. યુરિયાનું સૂત્ર શું? યુરિયાનું સૂત્ર NH2CO NH2. આ યુરિયાનું સૂત્ર. તો યુરિયાનું મોલર દળ કેટલું થાય? તો નાઇટ્રોજન કેટલા છે સૂત્રમાં? 2. એક નાઇટ્રોજનનો મોલર દળ 14, તો 14 દુ 28. 28 ના હાઇડ્રોજનના 4, 28 ને 4 કેટલા થશે? 32. બરાબર, 32 ના કાર્બનના 12, 44 અને ઓક્સિજનના 16, 60. ક્લિયર? એટલે આનું મોલર દળ થશે 60 ગ્રામ પ્રતિ મોલ. તો આપણે શું શીખવાડ્યું કે હંમેશા મોલ શોધી નાખી અને ડાયરેક્ટ કિંમત શોધી શકાય. આ કેજીમાં છે. ઓકે, તો અહીં આપણે મોલ શોધી નાખીએ યુરિયાના. તો યુરિયાના મોલ, તો યુરિયાના મોલ N બરાબર W/ મોલર માસ. તો યુરિયાનું વજન 120 ગ્રામ, મોલર દર 60, માટે 2 મોલ. યુરિયાના કેટલા મોલ મળ્યા? 2. હવે આપણે એની મોલાલિટી શોધી નાખીએ. મોલ મળી જાય, દ્રાવકનું વજન આપી દીધું હોય, બરાબર, ગ્રામમાં હોય તો કિલોગ્રામમાં ફેરવી દો, તો મોલાલિટી કેટલી થાય? તો સ્મોલ m બરાબર N/W0 kg. N બરાબર 2 મોલ અને W 1, માટે 2 મોલલ. મોલાલિટી કેટલી થશે? 2 મોલલ. ઓકે, તો આ થયું મોલાલિટી. હવે જો આપણે એક એક્ઝામ્પલ ગણીશું જે ચોપડીની અંદર આપ્યો, કોયડો 1.8. 3 મોલર NaCl ના દ્રાવણની ઘનતા 1.25 ગ્રામ પ્રતિ મિલી છે. તો દ્રાવણની મોલાલિટી શોધો. અહીંયા તમે ઘણા બધા પ્રકાશકોની અંદર મોલાલિટીનું મોલાલિટીમાં કન્વર્ટ કરવાના શોર્ટ ટ્રીકો આપેલી છે. પણ એ બધા સૂત્રો ગણવા જશો ને, યાદ રાખવા માટે, તો એક તો માનસિક રીતે પતી જશો. બરાબર, એક તો માંડ સમજતા હોય શરૂઆતનો સમયે, અને એમાં પાછા સૂત્રો ગોખવાના થાય. બરાબર, એની તારવણી કરવી પડે, પણ નથી કરાવતા, અને હું તો કરાવતો જ નથી. કારણ કે મારા પાસે સરસ શોર્ટ ટ્રીક છે, સરસ મજાની રીત છે સમજાવવાની દાખલાની.
કોઈ પણ પ્રકારનો દાખલો આપ્યો તો સિમ્પલ રીતે આગળ વધતું જવાનું. તો આપણે સહેલાઈથી મોલારિટીનું મોલાલિટી અને લીટીનું રીટીમાં કન્વર્ટ કરી શકાય. અહીંયા તમારે પહેલાં તો ઓળખતા શીખવાનું કેપિટલ એમ આપ્યો છે. કેપિટલ એમ મતલબ મોલારિટી થઈ. એટલે પહેલાં તો આપણે અહીંયા 3 મોલ પ્રતિ લીટર NaCl. પ્રતિ લીટર મતલબ દ્રાવણનું કદ 1 લીટર છે, જેમાં દ્રાવ્યના 3 મોલ છે. દ્રાવ્યને કેટલા મોલ? 3 મોલ. તો હવે આના પરથી હવે આપણે 3 કોલમ બનાવીશું. દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણ. તો 3 કોલમ બનાવી દઈએ આ રીતે. દાખલો ગણવા માટે સૌથી સરળ રીત, ગમે તેવો દાખલો હોય પણ એકબીજામાં સહેલાઈથી કન્વર્ટ કરી શકો તમે. તો જુઓ, સૌથી પહેલું આની ઉપરથી લખીએ કે પ્રતિ લીટર, લીટર એટલે દ્રાવણનું કદ V, 1 લીટર. કેટલા લીટર? 1 લીટર એટલે 1000 મિલી આ દ્રાવણનું કદ થયું. અહીંયા તમને 3 મોલ પ્રતિ લીટર NaCl માટે દ્રાવ્ય NaCl છે અને દ્રાવક કોઈ ઉલ્લેખ ના હોય તો H2O લઈ લેવાનો. તો અહીં NaCl ના મોલ આપી દીધા 3 મોલ. NaCl નું મોલર દળ કેટલું? તો જો Na 11 નંબર મેં શીખવાડતો, 11 × 22 ને 1 23 થાય મોલર દર. Cl સાબિત કરી તું 35.5 માટે NaCl નું મોલર દર કેટલું? તો 23 + 35.5 માટે 58.5 ગ્રામ પ્રતિ મોલ. બરાબર, આટલું કામ પૂરું થઈ ગયું. રકમમાં આપી તો એના પરથી આટલી માહિતી લખી કાઢી. બીજું રકમમાં આપી છે દ્રાવણની ડેન્સિટી. ડેન્સિટી એટલે ઘનતા. તો ઘનતા D 1.25 ગ્રામ પ્રતિ મિલી. આ ઘનતા આપી દીધી. ઘનતા ઉપરથી આપણે મોલાલિટી શોધવાની છે. મોલાલિટી શોધવી હોય તો હાલ સૂત્ર ભણી ગયા. કોનું વજન જોઈએ? દ્રાવકનું વજન જોઈએ. તો ઘનતા આપી છે, તો ઘનતા એટલે શું? ઘનતા એટલે દળ ભાગ્યા કદ. માટે દ્રાવણનું વજન કેટલું થાય? તો દ્રાવણનું વજન અહીં W બરાબર D × V. તો D 1.25 ગુણ્યા 1000 માટે આપણે લખી શકીએ 1250 ગ્રામ. કેટલું વજન? 1250 ગ્રામ. ક્લિયર? દ્રાવકનું વજન શોધવાનું. આપણને મળી ગયું કોનું વજન? દ્રાવણનું. તો તમે જાણો છો કે દ્રાવણનું વજન બરાબર કોનું વજન થાય? દ્રાવકનું વજન પ્લસ દ્રાવ્યનું વજન. દ્રાવકનું વજન પ્લસ દ્રાવ્યનું વજન. દ્રાવ્યના મોલ આપ્યા છે અને અહીંયા એનું મોલર દર. તો દ્રાવકનું વજન કેટલું? તો N × M. યાદ છે? N બરાબર W ભાગ્યા મોલર દર. માટે N3 ગુણ્યા 58.5 માટે 5 બરાબર. તો 58.5 ગુણ્યા 3 175 5 ગ્રામ. તો હવે દ્રાવકનું વજન મળી જાય તમને આ સૂત્ર ઉપરથી. દ્રાવણના વજનમાંથી દ્રાવ્યનું વજન બાદ કરી લઈએ. તો દ્રાવકનું વજન
બરાબર દ્રાવણનું વજન 1250 માઇનસ 175.5 કેટલું થશે 175.5 તો 1250 માઇનસ 175.5 માટે 1074.5 ગ્રામ પણ આપણને વજન શામાં જોઈએ કિલોગ્રામમાં માટે 1.075 ગ્રામ અરે કિલોગ્રામ સોરી કિલોગ્રામ મળી ગયું હવે આપણે માત્ર મોલાલિટીનું સૂત્ર મૂકી દઈએ તો મોલાલિટી સ્મોલ m બરાબર n/W0 kg n કેટલા 3 મોલ kg કેટલો 1.075 માટે 3/1.075 માટે 2.80 મોલલ NaCl ક્લિયર આવડશે સાવ સહેલો દાખલો આ રીતે જ ગણવાનો કોષ્ટક બનાવીને કોષ્ટક બનાવો ત્યારે એટલું યાદ રાખવાનું દ્રાવ્યના મોલ મોલર દર અને વજન લખી કાઢવાના બરાબર પછી દ્રાવણ ઉપર જવાનું દ્રાવણનું કદ ઘનતા એનું વજન બરાબર અને એ દ્રાવણનું વજન મળી જાય દ્રાવ્ય દ્રાવકના મોલ આપ્યા હોય અને મોલર દર હોય તો એના ઉપરથી એનું વજન શોધી દ્રાવકનું વજન નક્કી કરો ક્લિયર આ જ દાખલામાં એમ કહેવાય એક્સ્ટ્રા કે નોર્માલિટી શોધો શોધી શકાય કઈ જ નથી સાવ સહેલું તો નોર્માલિટીનું સૂત્ર શું નોર્માલિટી કેપિટલ N બરાબર દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ મિલીમાં દ્રાવણનું કદ લીટર સોરી માટે દ્રાવ્યનું વજન 175.5 છેદમાં NaCl નો તુલ્ય ભાર કેટલો તો Na પ્લસ Cl માઇનસ તો બંનેમાં સંયોજકતા કેટલી है એક જ તો તુલ્ય ભારનું સૂત્ર બનાવ્યું તો તુલ્ય ભાર બરાબર મોલર દળ છેદમાં સંયોજકતા તો મોલર દળ 58.5 ભાગ્યા સંયોજકતા 1 માટે 58.5 ગ્રામ પ્રતિ તુલ્યાંક તો તુલ્ય ભાર અને મોલર દર NaCl માટે સરખા તો 58.5 ગુણ્યા 1 લીટર કદ માટે 3 નોર્મલ એટલે મોલારિટી અને નોર્માલિટી બંનેના મૂલ્યો કેવા છે સરખા છે ઓકે તો કોઈ પણ એ સાંદ્રતાના એકમને કે મોલારિટી હોય એને મોલાલિટી નોર્માલિટીમાં કન્વર્ટ કરવું હોય અથવા નોર્માલિટીને મોલારિટીમાં કન્વર્ટ કરવું હોય તો તમારે આ રીતે કોષ્ટક બનાવીને દાખલો ગણવાનો ઓકે હવે આપણે ચોથો એકમ સાંદ્રતાનો નંબર 4 દળથી ટકાવારી percentage W/W ઓન વજનથી ટકાવારી પણ કહેવાય ભાઈ ઓન વજનથી ટકાવારી પણ કહેવાય દળથી ટકાવારી પણ કહી શકાય અને વજનથી ટકાવારી W/W બરાબર W/W બે પેલું નહીં બે યાર તું ઈશારા ના કરે યાર આવા W/W છે
તો દરથી ટકાવારી 100 ગ્રામ દ્રાવણ, ટકાવારી હંમેશા 100 માં, એ તો ખબર ને ભાઈ, યાદ છે ને? એટલે વ્યાખ્યાની શરૂઆત ત્યાંથી થાય. 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના વજનને દળથી ટકાવારી કહે છે. 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના વજનને દળથી ટકાવારી કહે છે. એટલે અહીંયા વ્યાખ્યા 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના વજનને દળથી ટકાવારી પર્સન્ટેજ W/W કહે છે. W/W કહે છે. તો 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના વજનને દળથી ટકાવારી કહે. એટલે અહીંયા જે પ્રતિશત પ્રમાણ જોવા મળે, ટકાવાર પ્રમાણ, એ ટકા એ દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યનું વજન સૂચવે. એક્ઝામ્પલ તરીકે જુઓ કે આ રીતે લખ્યું છે, જેમ કે 10% W/W ગ્લુકોઝનું દ્રાવણ. તો 10% W/W ગ્લુકોઝનું દ્રાવણ, આનો મતલબ શું થયું? કે આ દ્રાવણની અંદર 10 ગ્રામ ગ્લુકોઝ દ્રાવ્ય થયેલો છે. કારણ કે વ્યાખ્યામાં દ્રાવણનું વજન તો 100 ગ્રામ જ રહેવાનું, અને જે ટકા બતાવશે એ ટકા હંમેશા દ્રાવ્ય ના જ હોય. એટલે આ દ્રાવણમાં ગ્લુકોઝ કેટલા ટકા છે? 10%. એનો મતલબ કે 100 ગ્રામ દ્રાવણમાં 10 ગ્રામ ગ્લુકોઝ દ્રાવ્ય થયેલો છે. ક્લિયર? એટલે જે પ્રતિશત પ્રમાણ છે એ પ્રતિશત પ્રમાણ એ દ્રાવ્યને અનુલક્ષીને છે. ટકા કોને અનુલક્ષીને? દ્રાવ્યને અનુલક્ષીને. તો અહીં આપણે સૂત્ર બનાવીએ, પર્સન્ટેજ W/W બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું વજન ગ્રામમાં ગુણ્યા ટકા માટે 100. એટલે અહીંયા દ્રાવ્યનું વજન, હવે ગ્રામ નથી લખતો, છેદમાં દ્રાવણનું વજન. હવે દ્રાવણનું વજન એટલે કોનું વજન? દ્રાવણનું વજન એટલે દ્રાવ્યનું વજન પ્લસ દ્રાવકનું વજન ગુણ્યા 100. આ થયું પર્સન્ટેજ W/W. એટલે અહીં સૂત્ર બનાવીએ કે પર્સન્ટેજ W બરાબર WA × 100 છેદમાં W ટોટલ. WA એટલે દ્રાવ્યનું વજન અને W ટોટલ એટલે દ્રાવણનું વજન. ક્લિયર? તો દળથી ટકાવારી એ જો કોઈ કદ ઉપર આધારિત નથી. દળથી ટકાવારી કદ પર આધારિત નથી. કારણ કે અહીંયા બધાના વજન આપ્યા છે. શું આપ્યું છે? બધાના વજન. તો આપણે ચોપડીની અંદર આપેલો એક કોયડો જોઈશું કે એ કોયડાની અંદર કહ્યું છે કે પદાર્થ એ ના 2 ગ્રામ વજનને 18 ગ્રામ પાણીમાં ઓગાળતા દ્રાવણનો પર્સન્ટેજ W/W શોધો.
દ્રાવણનો પરસન્ટેજ W/W શોધો. પદાર્થ એનું કેટલું વજન 2 ગ્રામ, પાણીનું વજન કેટલું 18 ગ્રામ, તો પરસન્ટેજ W/W શોધો. મળી જાય. દ્રાવ્ય દ્રાવક આપી દીધું, બરાબર. માટે આપણે જોડે સૂત્ર એ કે પરસન્ટેજ W/W બરાબર W એ દ્રાવ્ય છેદમાં W ટોટલ ગુણ્યા 100. W એ છેદમાં W ટોટલ એટલે WA પ્લસ WB ગુણ્યા 100. માટે WA કેટલો હોય 2 છેદમાં 2 પ્લસ 18 ગુણ્યા 100. બરાબર. માટે 2 ભાગ્યા 20 ગુણ્યા 100. આ તો ગયું 10 અને અહીંયા આવશે 10% પરસન્ટેજ W/W. ક્લિયર? તો આ થયું દળથી ટકાવારી. ક્લિયર? વિદ્યાર્થી મિત્રો, મહેનત કરો તો ફળ મળે, બરાબર. સક્સેસ મળે, સિદ્ધિ મળે, પ્રસિદ્ધિ પણ મળે. એક અમારા સંત છે, એમને એવી કથા કરી હતી અને એમાં વાર્તા કહી હતી કે ગામની અંદર એક કૂવો હતો અને એ કૂવામાંથી પાણી મળતું બંધ થઈ ગયું. તો ગામના સરપંચે નક્કી કર્યું કે ભાઈ આ કૂવો પૂરી નાખીએ. તો ગધેડાવાળાને કહી દીધું કે જે ગધેડા રાખતો વધારે એને કીધું કે ભાઈ આ ગામનું પૂરવાનો કોન્ટ્રાક્ટ તને આપી દીધો, હવે તારે ગધેડાથી માટી ભરીને આ કૂવો ભરી દેવાનો. તો ભાઈ ગધેડાવાળાએ ચાલુ કરી દીધું. સવારથી ગધેડા ઉપર માટી ભરતા હોય તો ખબર છે, પેલા આમ બાજુમાં કટ્ટા જેવું હોય, કટ્ટામાં માટી ભરે અને કૂવાની કિનારીએ જાય અને કૂવાની કિનારી જાય પછી એ ગધેડાનું એ માટીના કટ્ટાની નીચેથી પકડીને આમ ઊંધું કરી નાખે એટલે માટી સીધી ક્યાં પડે? કૂવામાં. આમ કરતાં કરતાં અડધો કૂવો, અડધાથી લગભગ 25% જેટલો કૂવો ભરાઈ ગયો સમજો. અને એક દિવસ એવું થયું કે એ ગધેડાવાળો ભાઈ માટીનું કટ્ટું આમ કહીને ધક્કો મારવા ગયો તો કટ્ટાની સાથે ગધેડું પણ કૂવામાં પડી ગયું. ગધેડું પણ ક્યાં પડ્યું? કૂવામાં. હવે ગધેડાને કૂવામાંથી કાઢવું કેવી રીતે? એટલે કાઢવાનો ખર્ચો કે વધી જશે એવું લાગ્યું એને ગધેડાની કિંમત કરતા. એટલે એને એવું કીધું કે એવું વિચાર્યું ગધેડા રાખવાવાળા માણસે કે આમ ગધેડાને અંદર જ માટીમાં દાટી દઈએ. તો એને શું કર્યું કે એની પ્રોસેસ ચાલુ રાખી. 10 હતા ગધેડા, એમાંથી એક ગયું, 9 તો રહે. 9 ગધેડા આવે, ઉપરથી કટ્ટું નાખે. કટ્ટું નાખે એટલે માટી ક્યાં પડે? ગધેડા ઉપર. અને ગધેડા ઉપર માટી પડે એટલે ગધેડો શું કરે? આમાં મળે એટલે ગધેડા ઉપર માટી જે પડે બધી ખંખેરીને ક્યાં પડે? નીચે. એટલે બાજુમાં ઢગલો થાય, બરાબર. ગધેડાએ એનો જીવ ના ગુમાવ્યો, એના પ્રયત્નો કરે. શું કર્યું? એને ખંખેડી નાખે એટલે બાજુ માટીનો ઢગલો થયો. ઢગલા ઉપર ગધેડો ફરી પાછો ઊભો થઈ જાય, ફરી પાછો ઉપરથી નાખે માટી એટલે ફરી પાછી ઉપર ગધેડા ઉપર પડી માટી. ગધેડો હલન ચલન કરે, બાજુમાં ઢગલો, એ પાછા ફરીથી 2 ટાંટિયા મૂકીને ઉપર આવી જાય ઢગલા ઉપર. એમ કરતાં કરતાં એક ગધેડો બહાર નીકળી ગયો. સમજણ પડી? કેટલા બધા પ્રયત્નો થયા હશે ગધેડાના, છેલ્લે એને સક્સેસ મળી. એટલે એજ્યુકેશનમાં પણ એવું છે કે હવે સાયન્સ લીધું એ કૂવામાં પડી ગયા છે. કૂવામાં પડી ગયા પછી ઉપર જોવાનું નહીં કે આ તો કેટલું બધું ઊંચું છે, બરાબર. ઉપરથી શિક્ષકો દ્વારા જે પણ નાખવામાં આવે એને મગજમાં ઉતારતા જાઓ તો ધીમે ધીમે તમે પણ શું થશો? બહાર આવશો. અને જ્યારે રિઝલ્ટ આવશે એટલે તમને હાથમાં શું મળશે? સક્સેસ મળશે, સિદ્ધિ મળશે, બરાબર. આ જેવી ગધેડાની વાર્તા હતી એટલે આપણે ગધેડા જેવા નહીં સમજવાનું, પણ આપણે બુદ્ધિજીવી પ્રાણી છે. તો જેવું ગધેડું બહાર નીકળી શકે એની બુદ્ધિ વાપરીને, તો આપણે તો કેટલી બધી બુદ્ધિશાળી એ વ્યક્તિ, બરાબર. ભલભલાની ચોટી મંત્રી નાખીએ, બરાબર. ભલભલાનું ઉલ્લુ બનાવી શકીએ. તો આપણે એજ્યુકેશનમાં પણ એવું ધ્યાન રાખવું કે મહેનત કરતું રહેવાનું સખત, તો આપણને સક્સેસ મળશે અને મળશે જ. આવું અમારા સંત શ્રી કહેતા હતા. ચલો હવે આપણે ગધેડાનું મૂકી દઈએ. આપણે તો એની વાતો કરીશું, એના જેવા થઈ જઈશું. એના કરતાં આગળ આપણે સાંદ્રતાના 5મા એકમ તરફ જઈએ. સાંદ્રતાનો 5મો એકમ છે
વજન કદથી ટકાવારી. વજન કદથી ટકાવારી એટલે પર્સન્ટેજ W/V. વજન કદથી ટકાવારી એટલે પર્સન્ટેજ W/V. તો વ્યાખ્યા આ પ્રમાણે 100 મિલી દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના વજનને વજન કદથી ટકાવારી કહે છે. 100 મિલી દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના વજનને વજન કદથી ટકાવારી કહે છે. તો વ્યાખ્યા આ પ્રમાણે 100 મિલી દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના વજનને વજન કદથી ટકાવારી કહે છે, જેને આપણે પર્સન્ટેજ W/W કહેવાય. જેમ કે 10% W/V યુરિયાનું જલીય દ્રાવણ. મેં આગળ કહ્યું તે જ પ્રમાણે પર્સન્ટેજ એ દ્રાવ્યને અનુલક્ષીને હોય. કેમ? કારણ કે વ્યાખ્યા 100 ગ્રામથી શરૂ થાય છે. એટલે આનો અર્થ કરવો તો આમ કહી શકાય કે 100 ગ્રામ દ્રાવણમાં 10 ગ્રામ યુરિયા દ્રાવ્ય થયેલો છે. 100 મિલી 100 મિલી દ્રાવણમાં અહીં 10 ગ્રામ યુરિયા દ્રાવ્ય થયેલો છે. માટે આનું સૂત્ર બનશે પર્સન્ટેજ W/V બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું કદ મિલીમાં ગુણ્યા 100. માટે પર્સન્ટેજ W/V બરાબર દ્રાવ્યનું વજન W એ છેદમાં દ્રાવણનું કદ મિલીમાં એટલે VmL ગુણ્યા 100. તો આ સૂત્ર એ વજન કદથી ટકાવારી માટે બન્યું. કોના માટે બન્યું? વજન કદથી ટકાવારી માટે. તો હવે આના આધારિત આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. કે 60 ગ્રામ NaCl ને 600 ml દ્રાવણમાં ઓગાળવામાં આવે તો પર્સન્ટેજ W/V શોધો. સાહીઠ ગ્રામ NaCl ને 600 ml દ્રાવણની અંદર ઓગાળવામાં આવે છે તો W/V શોધો. સૂત્ર લગાવી દઈએ ડાયરેક્ટ. પર્સન્ટેજ W/V બરાબર W એ દ્રાવ્યનું વજન, VmL દ્રાવણનું કદ ગુણ્યા 100. દ્રાવ્યનું વજન 60 ગ્રામ છેદમાં 600 ગુણ્યા 100. 2 મીંડા ગયા અને 10 60 10% થયા. 10% W/V. આ થયું NaClનું ટકાવાર પ્રમાણ. ક્લિયર? વ્યાખ્યા પરથી સૂત્રો યાદ રાખવાના. વારે ઘરે રિવિઝન કરો 2-3 વખત એટલે તમને દાખલા
આવડી જશે. સૂત્ર આવડશે તો દાખલો આવડવાનો હોય, સૂત્ર નહીં આવડે તો દાખલો નહીં આવડવાનો. એ તો ભગવાન સ્વામિનારાયણ પણ નહીં બચાવી શકવાના. ઓકે, તો આગળ આપણે બીજો જોઈશું. ચલો હવે આપણે આગળ છઠ્ઠું મુહૂર્ત જોઈએ. છઠ્ઠી સાંદ્રતાનો એકમ. હવે કદથી ટકાવારી, કદથી ટકાવારી પર્સન્ટેજ વી બાય વી, પર્સન્ટેજ વી બાય વી. વ્યાખ્યા આગળની હતી એ જ પ્રમાણે, પણ ગ્રામ કાઢી નાખો અને કદ લગાવી દો. 100 મિલી દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના કદને અથવા તો દ્રાવ્યના કદને કદથી ટકાવારી કહે છે. 100 મિલી દ્રાવણમાં દ્રાવ્ય થયેલા દ્રાવ્યના કદને કદથી ટકાવારી કહે છે. બરાબર, વ્યાખ્યા કે 100 મિલી દ્રાવણમાં દ્રાવ્ય થયેલા દ્રાવ્યના કદને કદથી ટકાવારી કહે છે. પર્સન્ટેજ W બાય V બાય V, V બાય V કહે છે. એટલે અહીંયા આપણો દ્રાવ્ય પદાર્થ છે એ પ્રવાહી સ્વરૂપે છે. દ્રાવ્ય પદાર્થ કયા સ્વરૂપે? પ્રવાહી. અને પ્રવાહી સ્વરૂપે હોય તો એના ટકા એ કદથી ટકાવારીમાં મપાય, દળથી મપાય નહીં. ઓકે, જેમ કે 10% V બાય V ઇથેનોલનું દ્રાવણ, તો આગળ કહ્યું એ જ પ્રમાણે 10% કોના? તો એનો મતલબ થયું દ્રાવણમાં 10 મિલી કોણ છે? ઇથેનોલ. એટલે ટકાવાર પ્રમાણ એ દ્રાવ્યનું કદ સૂચવે. દ્રાવ્યનું શું સૂચવે? કદ. એટલે વ્યાખ્યા મુજબ આપણે કહીએ કે 100 મિલી દ્રાવણમાં 10 મિલી ઇથેનોલ, 100 મિલી દ્રાવણમાં 10 મિલી શું થાય? ઇથેનોલ. માટે સૂત્ર બનશે પર્સન્ટેજ V બાય V બરાબર દ્રાવ્યનું કદ મિલીમાં છેદમાં દ્રાવણનું કદ મિલીમાં ગુણ્યા 100. એટલે અહીં દ્રાવ્યનું કદ VA, દ્રાવણનું કદ V ટોટલ ગુણ્યા 100. માટે V ટોટલ એટલે કોના કદ થયા? ટોટલ કોના માટે? દ્રાવણ માટે. દ્રાવણ શાનું બનેલું છે? દ્રાવ્ય અને દ્રાવકનું. માટે V ટોટલ કોનું? દ્રાવ્ય પ્લસ દ્રાવકના કદનો સરવાળો. બરાબર, કોનો વારો? દ્રાવ્ય અને દ્રાવકના. તો V બાય V બરાબર VA છેદમાં VA પ્લસ VB ગુણ્યા 100. આ સૂત્ર બન્યું. બરાબર, આ પણ વપરાય દ્રાવણનું કદ ડાયરેક્ટ આપ્યું હોય ત્યારે. ઓકે, તો આપણે આના આધારિત એક એક્ઝામ્પલ જોઈ લઈએ. વીસ મિલી ઇથેનોલને 80 મિલી પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો દ્રાવણનું
V/V શોધો, એટલે કે કદથી ટકાવારી શોધો. આ દ્રાવ્ય, પાણી, દ્રાવક બે ભેગા કરો એટલે ટોટલ બને કદ. ઓકે, તો હવે આપણે સૂત્ર મૂકી દઈએ ઉપર પ્રમાણે. તો પર્સન્ટેજ V/V બરાબર VA છેદમાં VA પ્લસ VB ઇન્ટુ 100. માટે VA કેટલો છે 20 છેદમાં 20 ml પ્લસ 80 ml ગુણ્યા 100. તો 20/100 ગુણ્યા 100 100 ગયા કેટલા ટકા 20%. V/V ઇથેનોલનું દ્રાવણ થાય. ઓકે, તો આપણે સાંદ્રતાના કુલ 6 એકમ ભણ્યા. ચલો હવે એક સરસ મજાનું એક્ઝામ્પલ લઈએ કે જે આપણે જેટલું ભણ્યા બધાનું એક જ દાખલામાં રિવિઝન કચકચાઈને. ઓકે, તો અહીંયા એક્ઝામ્પલ 2 મોલલ યુરિયાના જલીય, આ સમજણ પડે એટલે લખ્યું યાર, જલીય દ્રાવણની ઘનતા D 1.2 ગ્રામ પ્રતિ મિલી છે. તો મોલારિટી percentage W/W percentage W/V અને નોર્માલિટી શોધો. શોધવાનું નોર્માલિટી. આગળ શીખવાડ્યું તે જ પ્રમાણે દરેકમાં સૂત્ર બનાવતી પહેલા મેં કહ્યું હતું કે મોલાલિટી એટલે શું? દ્રાવ્યના મોલની સંખ્યા પ્રતિ 1 કિલોગ્રામ દ્રાવક. બરાબર, એટલે કે અહીંયા 2 મોલલ યુરિયા ઇઝ ઇક્વલ ટુ 2 મોલ પ્રતિ 1 kg દ્રાવક. દ્રાવક કોણ? પાણી. જો તમને મોલ મળી ગયા, દ્રાવકનું વજન મળી ગયું, શું શીખવાડ્યું? 3 ભાગ પાડી દો. બરાબર, પહેલો ભાગ બનાવીશું દ્રાવ્યનો, બીજો ભાગ દ્રાવક અને ત્રીજો ભાગ દ્રાવણ. સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલું 2 મોલ, N બરાબર 2 મોલ યુરિયા. બરાબર, આને પકડી જ રાખીએ. મોલ મળી ગયા. મોલર દર યુરિયાનું કેટલું હતું યાદ છે? યુરિયાનું મોલર દર હતું 60 ગ્રામ પ્રતિ મોલ. બરાબર, તો WA કેટલું? આને A કહ્યું હતું દ્રાવ્યને આપણે, તો N ઇન્ટુ મોલર દર, N 2 ગુણ્યા 60 120 ગ્રામ. ફિનિશ આની વસ્તુ. હવે આનો વારો. બરાબર, કેટલા ગ્રામ દ્રાવક? તો વ્યાખ્યા મુજબ 1 કિલોગ્રામ દ્રાવક માટે WB બરાબર 1 kg. 1 kg ને ગ્રામમાં ફેરવી દઈએ. કેમ ગ્રામમાં? કારણ કે દ્રાવ્યનું વજન ગ્રામમાં છે. મળી ગયું WB. હવે દ્રાવણની ડેન્સિટી આપીએ, ઘનતા D. D બરાબર 1.2 ગ્રામ પ્રતિ મિલી. તો આપણે મોલારિટી શોધવી છે. મોલારિટી માટે સૂત્ર શું હતું?
નંબર 1 મોલારિટી કેપિટલ M બરાબર N/V લીટર. દ્રાવણનું કદ V લીટરમાં હતું. અહીંયા દ્રાવણનું કદ નથી આપ્યું, દ્રાવણની ઘનતા આપી છે. પણ બેને ભેગા કરવાથી દ્રાવણનું વજન મળી જાય. બરાબર? એટલે અહીંયા W ટોટલ આપણે કેટલું થાય તો બંનેનો સરવાળો 120 પ્લસ 1000 માટે 1200 ગ્રામ આ દ્રાવણનું વજન મળી ગયું. અને વજન મળે તો ઘનતા આપી છે તો એના ઉપરથી V શોધી શકાય. કારણ કે ઘનતા D બરાબર દળ ભાગ્યા કદ માટે V બરાબર દળ કેટલું 1200 ને ભાગ્યા 1.2 ઘનતા 1200 ભાગ્યા 1.2 ઘનતા કેટલું થશે 1000 મિલી. કેટલા મિલી 1000 મિલી. બરાબર જોઈ લઈએ આપણે 1200 ભાગ્યા 1.2 1000 મિલી માટે 1 લીટર કદ થઈ ગયું. ફિનિશ. બધા ડેટા તમારા જોડે આવી ગયા. મોલ ઉપરથી દ્રાવ્યનું વજન શોધી નાખ્યું. વ્યાખ્યા પરથી દ્રાવકનું વજન કિલોગ્રામ, દ્રાવણની ઘનતા આપી હતી તો ઘનતા ઉપરથી આપણે દ્રાવણનું કદ શોધી નાખ્યું. કેમ? દ્રાવ્ય દ્રાવકનું વજન આપેલું છે, શોધી નાખ્યું 120 અને 1000 સરવાળો કર્યો 1200 ભાગ્યા 1.2 1 લીટર થયું. તો આપણે પહેલું પૂરું કરીએ કામ. મોલ કેટલા 2 તો 2 ભાગ્યા કદ 1 લીટર માટે મોલાલિટી 2 મોલર. મોલારિટી કેટલી 2. હવે બીજી વસ્તુ કહે છે પર્સન્ટેજ W/W. બધું જ છે આપણા જોડે. સૂત્ર હતું W એ છેદમાં W ટોટલ ગુણ્યા 100 માટે W એ કેટલો 120 ભાગ્યા W ટોટલ 1200 ગુણ્યા 100. બરાબર ગણી નાખવાનું પર્સન્ટેજ W/W. નંબર 2 પર્સન્ટેજ W/V. તો આપણા જોડે સૂત્ર W એ છેદમાં દ્રાવણનું કદ VmL ગુણ્યા 100 માટે W એ 120 ભાગ્યા 1000 ગુણ્યા 100. જો દ્રાવણનું કદ 1000 મિલી ઘનતા ઉપરથી આપણે શોધ્યું હતું માટે આ એક ગયું ને આ ગયું 12%. કેટલા ટકા 12% W/V. ઓકે આ પણ ગયું અહીંયાથી આ ઉડી ગઈ 12 10%. કેટલા ટકા 10%. ઓકે એટલે આવી કોઈ રકમ તમે જાતે બનાવો, ડેન્સિટી પોતાની રીતે લખો, મન ફાવે એ રીતે પ્રેક્ટિસ કરવી છે ને. જાતે એક્ઝામ્પલ બનાવો અને એક વખત આ રીતે દાખલો ગણો. તમને સાંદ્રતાનો કોઈ પણ દાખલો આવે એકબીજામાં ગમે તેવું કન્વર્ઝન આવે, રૂપાંતર આવે એકમાંથી બીજામાંથી ત્રીજા, સાવ સહેલાય. સૂત્રો તો ગોખવાની જરૂર નથી. કયા ટ્રીક માટેના? આ તો ભાઈ નેચરલ સૂત્રો છે, આ તો યાદ રાખવા જ પડે. ભાઈ એમ ના કહેતા કે સાહેબ તમે સૂત્રો યાદ રાખવા ના પાડતા. અલા ભાઈ આ તો કુદરતે આપેલા છે બરાબર. એટલે વ્યાખ્યા પ્રમાણે વૈજ્ઞાનિકોએ બનાવેલા સૂત્રો પછી બીજું ભેગું કરીને બનાવેલા સૂત્રોને યુઝ કરવાના. ઓકે.